નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। ગુજરાત રાજ્યનું મહેસાણાની લોકસભા ઉપર હજુ કોઈ ઉમેદવાર જાહેર થયો નથી, પરંતુ અહીંયા લોકો શું કહે છે એનું રિપોર્ટિંગ કરવા માટે મારો અવાજ ન્યૂઝની પૂરી ટીમ આજે વિસનગર ખાતે આવી છે। વિસનગર એટલે કે માનનીય ઋષિકેશભાઈ પટેલનો મત વિસ્તાર અને હા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માદરે વતન એટલે મહેસાણા જિલ્લો। લોકોની નજર આના ઉપર વધારે હોય છે। હજુ સુધી અહીંયા ચૂંટણીના કોઈ ઉમેદવારો કેમ જાહેર નથી થયા એ તો એક રહસ્ય છે, પરંતુ અહીંયા બંને પક્ષો તરફથી કંઈ કોકડું ગૂંચવાઈ ગયું છે। પરંતુ અહીંયાના લોકોનું શું કહેવું થાય છે? પ્રજા પરિવર્તન માંગે છે કે પછી પુનરાવર્તન, એ હવે જોવાનું રહ્યું। તો આપણે લોકોને મળીશું, જાણીશું કે લોકોનું શું કહેવું થાય છે। ભાજપ જોઈએ, કોંગ્રેસ જોઈએ કે આમ આદમી પાર્ટી જોઈએ કે અન્ય કોઈ, તે વિશેની વધુ માહિતી આપણે લોકોને મળીને લઈશું। શું નામ છે બેન તમારું? રાગીણી બેન। બેન, અત્યારે ચૂંટણીનો માહોલ છે, તો શું કહેશો, કઈ સરકાર આવે તો તમને ફાયદો? એ તો જો સારું કરે એ આવે તો સારું, પ્રજાના માટે, આપણા બધાના માટે, હિત માટે, વિદ્યાર્થીઓ માટે, દીકરીઓ માટે, આપણી પ્રજાઓ માટે, બધી વર્ણની જાતિ માટે સારો આવે હું ઈચ્છું છું। તો તમે અત્યારે પરિવર્તન ચાહો છો કે જે સરકાર છે એને જોઈએ? ના ના, પરિવર્તન ચાહું છું। પરિવર્તન ચાહો છો? પરિવર્તનની અંદર કોંગ્રેસ પણ આવે ને આમ આદમી પાર્ટી પણ આવે, તો કઈ સરકાર આવે તો તમને વધારે પસંદ પડે? એટલે કોંગ્રેસ આવે તો સારું છે, વાંધો નહીં એમ। ચૂંટણીનો માહોલ જામી ગયો છે, તમે કોંગ્રેસ પણ જોયેલી છે, ભાજપ પણ જોયેલી છે, તો તમે કઈ સરકાર આવે, અને હવે તો આમ આદમી પાર્ટી પણ આવી ગઈ છે, તો કઈ સરકાર આવે તો વધારે તમને સારું લાગે? અમે વડનગરના મોદી છીએ। વડનગરના મોદી છે, તો શું કહેશો તમે? બસ એ અમારા આવે, કોણ અમારી સરકાર આવે, નામ તો મોદી સરકાર। તો પહેલા તમે કોંગ્રેસનું શાસન જોયેલું? હા જોયેલું। એ છે અને અત્યારમાં શું ફરક? ઘણો ફરક પડ્યો કોને થોડું? અત્યારે પાર્ટીના ગાળાના મકાનો બની આવ્યા, ગાળા મંદિરો બનાવ્યા મોટા મોટા, પછી મોટા મોટા રોડ બનાવ્યા, મોટી હોસ્પિટલો બનાવી, ઘણું ઘણું બનાવ્યું। શું નામ છે તમારું? ભાવેશભાઈ, અત્યારે ચૂંટણીનો માહોલ જામી ગયો છે, આજે તારીખો બી જાહેર થઈ ગઈ, તો તમે કેવું ઈચ્છો છો કે કઈ સરકાર બને તો પબ્લિકને લાભ છે? મોદી સરકાર। મોદી સરકાર। તો કયા કયા લાભો તમે લીધા તો મોદી સરકારને જ માનો છો? બધા લાભો મળે છે। પોતે કોર્પોરેટ છે, કોર્પોરેટ ભાજપનું જ ખરે છે, પણ એ પણ જરૂરી છે, એમનો પ્રચાર પણ જરૂરી। શું નામ છે બા તમારું? અંશાબેન। અંશાબેન, અત્યારે ચૂંટણી છે, કઈ સરકાર આવે તો તમને વધારે પસંદ પડે? આપણે તો તમે કોઈ આપણે તો પણ કઈ સરકાર? ભાજપ। તો ભાજપ કેમ તમને ગમે? આ તો ભાઈ બધા કરે એમાં મારે કરવાનું ભાઈ, આ તો છે। તો પહેલા તો તમારા વખત તો કોંગ્રેસ અહીંયા જોયેલી ને તમે? કોંગ્રેસનું શાસન કેવું હતું પહેલા? સરસ હતું। તો એ વખતે આવા બધા કામો થતા હતા? જો ભાઈ આપણે તો જાણતો તો મને લાગે બધું ભણેલો નહીં, એટલે આ તો ઠીક મારા થઈ આપણે આપણે કોઈ ઠીક કોંગ્રેસ એવું ખબર પડી? કોંગ્રેસ ના પદ કોંગ્રેસ અને ભાજપ જે કે એને હાલવાનું, પણ તમે તો તમારો હક છે ને મતદાનનો, તો તમે ચાહો એને આપો તો કોને આપો? સવાલ જ નહીં ને, છોને હાલવો તો કોને હાલે? ના ના, એ તો જીના આપો એને આપીએ। શું કહેશો ચૂંટણી વિશે? ચૂંટણી ગુજરાતમાં ખરેખર ભાજપ હોવી જોઈએ, કારણ કે ભાજપ સરકાર ખરી ને બધાને આધ્યાત્મિક સરસ જીવનમાં આલવું મેળવું, ગરીબોની સેવામાં, ઘર કરિયાલો બધી રીતે સરસ ઉપયોગી છે। અને એ સિવાય અહીંયા તમે મહેસાણામાં જે ઉમેદવાર જાહેર નથી થયા, તો કેવી આશા રાખો છો? મહિલા ઉમેદવાર હોવા જોઈએ કે પુરુષ? મહિલા ઉમેદવાર હોવા જોઈએ કે આગળ જે છે ને પ્રકૃતિ વધતી આગળ જાય અને એમને તો સક્ષમ રીતે બહેનો સક્ષમ થાય। શું નામ છે આપનું? નબુભાઈ મકવાણા। શું કહે છો, ચૂંટણી આવી ગઈ છે, તારીખો બી અત્યારે જાહેર થઈ ગઈ છે, તો હવે તમે કોની સરકાર જોવા માટે ઈચ્છો છો? હવે આ સમય એવો આવ્યો છે કે મોંઘવારીનો સમય છે, અને મોંઘવારી ઘટે અને લોકોને રોજગારી મળે, એ માટે આપણે ખરેખર લોકોને પરિવર્તનની જરૂર લાગે છે।
એટલે કહેવાનો મતલબ સ્પષ્ટપણે કહો કે કોંગ્રેસની જરૂર છે. કોંગ્રેસ પરિવર્તનની જરૂર છે. પરિવર્તનની જરૂર છે. હવે આશા રાખો છો. જોઈએ લોકો શું છે પણ ખરેખર પરિવર્તન જવું જોઈએ. શું નામ છે તમારું? પટેલ કિંજલ. કિંજલબેન, અત્યારે ચૂંટણી જાહેર થઈ છે તો તમે કયો પક્ષ આવે એવું વિચારો છો? એવું એકચ્યુઅલી કહી ના શકાય. પણ આમ તમને કયા પક્ષ પ્રત્યે એવું લાગે છે કે આ પક્ષ આવે તો આપણને લાભ છે, પબ્લિકને લાભ છે, જનતાને લાભ છે? એવું તો શું કહી શકાય, જે રેગ્યુલર છે એ જ આવો તો બરોબર છે. તમે કોઈ લાભો લીધેલા છે, સરકારી ના, લાભો? બિલકુલ નહીં. આ હતા વિસનગરના લોકોના મંતવ્યો. કોઈએ કહ્યું પરિવર્તન જોઈએ, કોઈએ કહ્યું પુનરાવર્તન જોઈએ, કોઈને ભાજપ જોઈએ છે, કોઈને કોંગ્રેસ જોઈએ છે. પરંતુ જોવાનું એ રહ્યું કે પ્રજા વધારે કોને જનાદેશ આપે છે અને અહીંયા વિસનગર મહેસાણાની લોકસભા ઉપર કોણ આવે છે. નમસ્કાર,